નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નંબર સિરીઝ એટલે કે સંખ્યા શ્રેણીના પૂછાતા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકાય તે જોઈશું. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, આપેલ શ્રેણીને સમાન રીતે જાળવી રાખે અને પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આવે એવો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો સંખ્યા છે 8, 13, 20, પ્રશ્ન ચિહ્ન અને 40. તો દાખલાની ગણતરી કરીશું. તો 8, 13, 20, પ્રશ્ન ચિહ્ન અને 40. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 8 અને 13 વચ્ચે 5નો તફાવત જોવા મળે છે. 13 અને 20 વચ્ચે કેટલાનો તફાવત જોવા મળે છે? 7નો તફાવત જોવા મળે છે. 20 અને જે પ્રશ્ન ચિહ્ન છે જે આપણે શોધવાનું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે 5 અને 7 વચ્ચે પણ તફાવત જોવા મળે છે. કેટલાનો છે? 2નો. તો અહીંયા આપણે આગળ જોઈએ કે 7માં 2 ઉમેરીશું તો કેટલો જોવા મળશે? 9. આ 9 છે 20માં ઉમેરીશું કેટલું મળશે જવાબ આપણને? 29. 29માં 11 ઉમેરીશું તો કેટલો જવાબ મળશે આપણને? 40. આ બંને વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે 2નો તફાવત, અહીંયા પણ 2નો તફાવત. તો આપણો જવાબ કેટલો થઈ જશે? ઓપ્શન એ 29. સંખ્યા છે 7, 8, 10, પ્રશ્ન ચિહ્ન, 17, પ્રશ્ન ચિહ્ન અને 28. તો અહીંયા આપણને કંઈક વધારો થતો જોવા મળે છે. તો ગણીશું આપણે દાખલો. 7 અને 8 વચ્ચે કેટલાનો તફાવત છે? 1. 8 અને 10 વચ્ચે કેટલો તફાવત છે? 2. 10 અને આ પ્રશ્ન ચિહ્ન છે જે શોધવાનું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ક્રમિક સંખ્યા આગળ વધી રહી છે. 1, 2. તો હવે ક્રમિક સંખ્યા કઈ આવશે? 3. તો 10માં 3 ઉમેરીશું તો કેટલો જવાબ આવશે? 13. 13માં 4 ઉમેરીશું તો કેટલો જવાબ મળી જશે આપણને? 17. 17માં 5 ઉમેરીશું તો જવાબ કેટલો મળશે? 22. અને 22માં 6 ઉમેરીશું તો આપણને જવાબ મળી જશે 28. જવાબ કેટલો મળી જશે? 13 અને 22. સંખ્યા છે 6, 12, 36, પ્રશ્ન ચિહ્ન અને 720. સંખ્યા પરથી લાગી રહ્યું છે કે કંઈક ગુણાકાર થઈ રહ્યો છે. તો ચાલો આપણે ગુણાકાર કરી જોઈએ. તો 6 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 12 મળે? તો 6 ને 2 વડે ગુણીએ તો આપણને જવાબ કેટલો મળી જશે? 12. 12 ને કેટલા વડે ગુણીએ તો આપણને જવાબ 36 મળશે. તો 3 વડે આપણે એનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ કેટલો મળી જશે? 36. હવે 36ને કેટલા વડે ગુણીશું તો આપણને જવાબ પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે તે મળશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 છે, 3 છે, એટલે કે ક્રમિક સંખ્યા આગળ વધી રહી છે ગુણાકારમાં. તો અહીંયા આપણે 36ને 4 વડે ગુણાકાર કરીએ તો જવાબ આપણને કેટલો મળી જશે? 144. અને 144ને 5 વડે ગુણાકાર કરીશું તો જવાબ આપણને મળી જશે 720. જો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.